રાજ્યમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. સાથે વરસાદને લઈને રાજ્યના અનેક જિલ્લાઓ જે છે તે જળબંબાકાર થયા છે. રાજ્યની અંદર હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ 4 થી 5 દિવસ સુધી રાજ્યની અંદર જળબંબાકાર થાય તે પ્રકારની પરિસ્થિતિ રહેશે. જો કે હવામાન નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે વરસાદની આગાહી અત્યાર સુધી કરી છે તેના કરતાં સૌથી વધુ રૌદ્ર સ્વરૂપ જે છે વરસાદનું ત્યાં 4 દિવસની અંદર જોવા મળ્યું હતું. હજુ પણ આગામી 24 થી 48 કલાક સુધી ગુજરાતની અંદર આ જે મેઘતાંડવ જે છે તે યથાવત રહેવાનું છે. હું પહેલાં તો આપને વિંડીના માધ્યમથી સમજાવીશ કે આગામી 24 થી 48 કલાક સુધી કયા પ્રકારે ગુજરાતની અંદર અને સાથે સાથે ગુજરાતના જિલ્લાઓની અંદર મેઘ તાંડવ જે છે તે યથાવત રહેવાનું છે. આ પરિસ્થિતિ જે છે તે 29 તારીખની છે કે જેની અંદર સંપૂર્ણ કચ્છ જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ પડે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. કચ્છની સાથે સાથે દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લાની અંદર પણ વરસાદી વાતાવરણ રહેશે. વરસાદ જે છે તે પડશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જે મોટાભાગના જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યની અંદર ડીપ ડિપ્રેશનની એક સિસ્ટમ સક્રિય થઈ છે કે જેના કારણે ઓફશોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ એક્ટિવેટ થતાં વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. આગામી 2 દિવસ રાજ્યની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળવાની છે. જોકે હજુ પણ રાજ્યની અંદર આ પરિસ્થિતિ બાદ લગભગ 30 થી 31 તારીખ સુધી વરસાદી માહોલ જે છે તે રહેવાનો છે. સાથે સાથે 30 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે, કેમ કે રાજ્યની અંદર જે વરસાદી વાતાવરણ છે તેના કારણે દરિયાની અંદર જે છે તે કરંટ વધારે જોવા મળી રહ્યો છે. સાથે સાથે વરસાદની જે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે તેમાં આજના દિવસે એટલે કે 29 તારીખના દિવસે સમગ્ર ગુજરાતની અંદર વરસાદી વાતાવરણ રહેશે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છને જે છે તે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 3 થી 4 જિલ્લાઓ જે છે જેમાં વડોદરા, છોટાઉદેપુર અને નર્મદાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે સાથે 30 તારીખ 31 તારીખે પણ રાજ્યની અંદર સમગ્ર તમામ જિલ્લાઓની અંદર વરસાદી વાતાવરણ રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ 1 તારીખ બાદથી રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ જે છે તે ઓછું થશે. વરસાદનું જે ડીપ ડિપ્રેશન જે સર્ક્યુલેટ થયું હતું તેની તીવ્રતા ઓછી થશે અને ત્યારબાદથી વરસાદી વાતાવરણ જે છે તે ધીમે ધીમે ઓછું થશે. પરંતુ 1 તારીખથી લઈને 3 તારીખ સુધી રાજ્યની અંદર જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે આ સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ જે સક્રિય થઈ છે તે 1 તારીખ બાદ ધીમે ધીમે નિષ્ક્રિય થતી જોવા મળશે, પરંતુ તેમ છતાંય રાજ્યની અંદર વરસાદી વાતાવરણ જે છે તે એટલા માટે જોવા મળશે, વરસાદી માહોલ એટલા માટે જોવા મળશે કેમ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર જે એક સિસ્ટમ સક્રિય થશે તેની અસર ગુજરાતની અંદર ક્યાંક જોવા મળશે. બંગાળની ખાડી તરફથી જે લો પ્રેશર આવ્યું હતું, જે ગુજરાત ઉપર આવી અને વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું, અને એ ડીપ ડિપ્રેશનને કારણે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ થયા છે. મોટા ભાગના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયા છે, તો અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવા માહોલ પણ આપણે જોવા મળ્યા છે. હવે આ જે સિસ્ટમ છે આપણી ઉપરથી અત્યારે પસાર થઈ રહી છે, જેની આજની તારીખની વાત કરવા જઈએ તો આજે 28 ઓગસ્ટ 2024ના રોજ સવારે 11:30 વાગ્યા સુધીનું જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો સિસ્ટમનું જે સેન્ટ્રલ પાર્ટ છે એ અત્યારે કચ્છ અને પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારો ઉપર સ્થિર છે, અને આ સિસ્ટમનો જે ઘેરાવો હોય છે એ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોને કવર કરી રહ્યો છે, જેને કારણે હજુ પણ આવનારા 48 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. જેની અંદર ખાસ કરીને વાત કરવા જઈએ તો આ જે સિસ્ટમ છે એ અત્યારે આમ જોવા જઈએ તો ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે, અને હવે આવનારા 48 કલાક સુધી આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર થઈ જશે. આગળ વધવા માટે યોગ્ય હવામાન નથી મળતું, એટલે આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર રહેશે, જેને કારણે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર હજુ પણ આવનારા 48 કલાક એટલે કે 30 તારીખે સવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. એ સાથે જે બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતના પણ પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર સામાન્યથી મધ્યમ ને 1-2 સેન્ટરમાં ભારે વરસાદની શક્યતાઓ આવનારા 48 કલાક દરમિયાન છે. એ સિવાયના જે બીજા વિસ્તારો હોય, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય અથવા તો મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતના હોય, એ તમામ વિસ્તારોમાં પણ એકંદરે સામાન્યથી મધ્યમ વરસાદો છે આવનારા 2 દિવસ સુધી એટલે કે 28 અને 29 તારીખે 2 દિવસ સુધી નોંધાતા રહેશે. ઓલ ઓવર જોવા જઈએ તો આ જે સિસ્ટમ છે એ અત્યારે પશ્ચિમ તરફ ખસી રહી છે, જેને કારણે હવે જે વધારે વરસાદોની શક્યતાઓ છે એ પશ્ચિમ છેડા ઉપર એટલે કે કચ્છ
અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે તે વિસ્તારો ઉપર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે અને રાજ્યના બીજા વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં ઘટાડો આવશે. પણ એકંદરે જોવા જઈએ તો હજુ પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના જે બીજા વિસ્તારો છે તેમાં તો હજુ પણ 2 દિવસ સુધી મધ્યમથી સારા વરસાદો નોંધાશે. પણ ખાસ કરીને હજુ આવતીકાલે 29 તારીખ અને 30 તારીખે સવાર સુધી આ સિસ્ટમ કચ્છ ઉપર સ્થિર રહેવાની છે, જેને કારણે પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છ જેવા વિસ્તારોએ હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે. ત્યાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. 30 તારીખથી યોગ્ય હવામાન મળશે એટલે આ સિસ્ટમ પાકિસ્તાન ઉપર થઈ અને અરબ સાગર તરફ આગળ વધી જશે અને એ પછી 30 તારીખથી રાજ્યભરને આ સિસ્ટમમાંથી મુક્તિ મળશે અને વરસાદો છે એ પછી થંભી જશે અને ફરીથી આપણે ખુલ્લો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર થવાની છે એટલે આપણે હજુ પણ 48 કલાક રાજ્યને આનો વરસાદ છે એ મળી શકે છે. જોકે આ સિસ્ટમ છે હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. જે ગઈકાલે ડીપ ડિપ્રેશન હતી એ આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને આવનારા 2 દિવસ સુધી આ સિસ્ટમ કચ્છ ઉપર સ્થિર રહેશે એટલે ડિપ્રેશન છે એ પણ નબળું પડીને વેલમાર્ક લો પ્રેશર અને જ્યારે પણ અરબી સમુદ્રમાં 30 તારીખે આગળ વધશે ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં એ આગળ વધશે એટલે 30 તારીખે આ ઘણી બધી સિસ્ટમ છે એ નબળી પડી જશે ને એ પછી નબળી પડી અને અરબ સાગરમાં ખૂબ આગળ વધી જશે. એટલે ખાસ આ પ્રકારના વરસાદો હજુ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે, જેથી કરીને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોએ હજુ પણ સાવધાન રહેવાની જરૂર છે. વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો હવે મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પશ્ચિમના ભાગો, અન્ય પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો અને કેટલાક બનાસકાંઠાના ભાગોમાં વરસાદનું જોર હવે ઘટશે. આમ છતાં વરસાદી ઝાપટા તો ચાલુ જ રહેશે. તારીખ 30-31 સુધીમાં પણ વરસાદી ઝાપટા ચાલુ રહેશે અને જૂનાગઢના ભાગોમાં હળવાથી ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. બોટાદ, ગારિયાધાર, સાવરકુંડલા ભાગમાં હળવાથી ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પોરબંદર, દ્વારકા અને ઓખામાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે કચ્છમાં અત્યંતિક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ કચ્છના માર્ગે થઈને ધીરે ધીરે અરબી સમુદ્રમાં થઈને પાકિસ્તાન તરફ જવાની શક્યતા રહેશે. પરંતુ ત્યાર પછી સપ્ટેમ્બર માસમાં પણ એક પછી એક સિસ્ટમ બની રહી છે, જેમાંથી 2 થી 5 સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 10મી સપ્ટેમ્બરમાં પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને 23 સપ્ટેમ્બર પછી પણ રાજ્યના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે સપ્ટેમ્બર માસ પણ ઓગસ્ટ માસના જેમ ભારે વરસાદી ઝાપટાનો રહે. અલબત્ત ઓગસ્ટ માસથી કંઈક वरसादी झपटा हड़वा થાય पर गाजवीजનું दूर रही શકે. डीप डिप्रेशन बना हुआ था, वो अभी भी 50 किलोमीटर भुज से नॉर्थ वेस्ट डायरेक्शन में अभी भी बना हुआ है और ये 12 किलोमीटर पर आवर की स्पीड से मूव कर रहा है. तो जो इस सिस्टम को देखते हुए आज की जो वार्निंग है सौराष्ट्र और कच्छ रीजन के लिए, उसमें सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें एक्सट्रीमली हैवी रेनफॉल टू एक्सेप्शनल हैवी रेनफॉल की वार्निंग है, जिसमें सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं और साथ में रेड अलर्ट जारी है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है. और डे 3 के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है, जिसमें सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर है. और डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और गुजरात रीजन की बात करेंगे तो गुजरात रीजन के लिए आज के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में जहां पर रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, नवसारी, वलसाड, डांग, तापी, दमन, दादरा नगर हवेली, पाटन और अहमदाबाद डिस्ट्रिक्ट, अहमदाबाद और आनंद डिस्ट्रिक्ट शामिल है. और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज से येलो अलर्ट जारी है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए हैवी रेनफॉल की वार्निंग है, जिसमें सारे डिस्ट्रिक्ट कवर हैं और साथ में येलो अलर्ट जारी है. और डे 3, डे 4, डे 5, डे 6 और डे 7 के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है.
और थंडरस्टॉर्म में वार्निंग की बात करेंगे तो आज और कल के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो 28, 29 और 30 के लिए फिशरमैन की एंटायर गुजरात कोस्ट के लिए है फिशरमैन की वार्निंग। और जो विंड की स्पीड होगी वो 55 से 65 किलोमीटर और साथ में जो गस्टी विंड होगी वो 75 किलोमीटर पर आवर होगी। और जो सी की कंडीशन होगी वो स्क्वाली वेदर के साथ रफ टू वेरी रफ होगी और स्ट्रॉन्ग सरफेस विंड प्रिवेल करेगी जिसमें सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं और साथ में साउथ गुजरात के रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं। और जो विंड की स्पीड होगी वो 45 से 55 किलोमीटर और जो गस्टी विंड होगी वो 65 किलोमीटर पर आवर। और ये जो विंड प्रिवेल करेगी ये 28, 29 और 30 तारीख तक प्रिवेल करेगी। और रेनफॉल रियलाइज की बात करेंगे तो पिछले 24 घंटे में जो रेनफॉल रियलाइज हुआ है उसमें द्वारका में 43 सेंटीमीटर और जामनगर में 38 सेंटीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है जो कि ये एक्सेप्शनल हेवी रेनफॉल रिकॉर्ड है। और एक्सट्रीमली हेवी रेनफॉल की बात करेंगे तो 10 जगहों पे एक्सट्रीमली हेवी रेनफॉल रिकॉर्ड हुआ है और 12 जगहों पे वेरी हेवी रेनफॉल रिकॉर्ड हुआ है और 17 जगह पे हेवी रेनफॉल रिकॉर्ड हुआ है। और 1 जून से लेकर आज 28 अगस्त तक बात करेंगे गुजरात एज ए होल स्टेट तो 797 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 569 मिलीमीटर रेनफॉल होना चाहिए। तो ओवरऑल देखा जाए गुजरात एज ए होल स्टेट तो 40% नॉर्मल के हिसाब से ज़्यादा रेन हुई है। और गुजरात रीजन की बात करेंगे तो 912 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और 751 मिलीमीटर नॉर्मल के हिसाब से होना चाहिए। तो 21% नॉर्मल के हिसाब से गुजरात रीजन में रेनफॉल ज़्यादा हुआ है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो 708 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और 424 मिलीमीटर रेनफॉल नॉर्मल के हिसाब से रिकॉर्ड होना चाहिए। तो सौराष्ट्र रीजन में 1 जून से लेकर आज 28 अगस्त तक जो रेनफॉल रिकॉर्ड हुआ है वो नॉर्मल के हिसाब से 67% ज़्यादा हुआ है। आज एक जो डीप डिप्रेशन सिस्टम है और इसके साथ ही एक मानसून ट्रफ है जो डीप डिप्रेशन से होती हुई गुजर रही है और साथ में ऑफशोर ट्रफ है साउथ गुजरात कोस्ट पे।